નમસ્કાર મિત્રો, આજે આપણે ગુજરાતી વ્યાકરણનો એક મહત્વપૂર્ણ વિષય કર્મધારય સમાસ ખૂબ જ સરળ રીતે સમજવાના છીએ। સૌપ્રથમ સમજીએ કે કર્મધારય સમાસ એટલે શું। જે સમાસમાં પૂર્વપદ વિશેષણ અને ઉત્તરપદ વિશેષ્ય હોય તેમજ બંને વચ્ચે ગુણધર્મ અથવા ઉપમાન ઉપમેયનો સંબંધ હોય તેને કર્મધારય સમાસ કહેવામાં આવે છે। અહીં ઉત્તરપદ મુખ્ય હોય છે। હવે આને ઉદાહરણથી સમજીએ। મહારાજ એટલે મહાન રાજા। અહીં મહાન શબ્દ રાજાની વિશેષતા બતાવે છે। નીલકમળ એટલે નીલું કમળ। અહીં નીલું કમળનું વર્ણન કરે છે। ચંદ્રમુખ એટલે ચંદ્ર જેવું મુખ। અહીં ચંદ્ર અને મુખ વચ્ચે ઉપમાનો સંબંધ છે। હવે ઓળખવાની સરળ રીત જાણીએ। જો સમાસપદને છૂટું કરતા કેવું, કેવો અથવા કેવી જેવા પ્રશ્નનો જવાબ મળે તો તે કર્મધારય સમાસ બને છે। જેમ કે નીલકમળ કેવું કમળ, નીલું કમળ। મહારાજ કેવો રાજા, મહાન રાજા। હવે કર્મધારય સમાસના પ્રકાર જોઈએ। પહેલો પ્રકાર છે વિશેષણવાચક કર્મધારય, જેમાં પૂર્વપદ વિશેષણ હોય છે। ઉદાહરણ પીળાન ફૂલ એટલે પીળા ફૂલ। બીજો પ્રકાર છે ઉપમાવાચક કર્મધારય, જેમાં ઉપમાન અને ઉપમેયનો સંબંધ હોય છે। ઉદાહરણ ચંદ્રમુખ એટલે ચંદ્ર જેવું મુખ। ટૂંકમાં યાદ રાખજો, કર્મધારય સમાસમાં પહેલો શબ્દ બીજા શબ્દની વિશેષતા બતાવે છે। 1. મહારાજ મહાન રાજા। 2. નીલકમળ નીલું કમળ। 3. પીળાન ફૂલ પીળા ફૂલ। 4. કાળી માટી કાળી માટી। 5. ચંદ્રમુખ ચંદ્ર જેવું મુખ। અહીં દરેક શબ્દમાં પહેલો શબ્દ બીજા શબ્દની વિશેષતા બતાવે છે, એટલા માટે આ બધા કર્મધારય સમાસ છે। આગળ જોઈએ। 6. કમલનયન કમળ જેવા નયન। 7. સુગંધ સારી ગંધ। 8. મહાત્મા મહાન આત્મા। 9. મહાદેવ મહાન દેવ। 10. લંબોદર લાંબુ ઉદર। હવે ઉપમાવાચક ઉદાહરણો સમજીએ। 11. ગજગામિની હાથી જેવી ચાલવાળી। 12. મૃગનયની મૃગ જેવી આંખોવાળી। 13. દયાસાગર દયાના સાગર જેવો। 14. કર્ણપ્રિય કાનને પ્રિય। 15. મનોહર મનને હરખાવનાર। અન્ય ઉદાહરણો। 16. શ્વેતવસ્ત્ર સફેદ વસ્ત્ર। 17. લાલફૂલ લાલ ફૂલ। 18. મધુરવાણી મધુરવાણી। 19. સુલેખન સુંદર લેખન। 20. દુર્ગંધ ખરાબ ગંધ। 21. કઠોરવાણી કઠોરવાણી। 22. સુપુત્ર સારો પુત્ર। 23. દુષ્ટમન દુષ્ટમન। 24. હરિતવન લીલું વન। 25. ચંચળમન ચંચળમન। 26. વિશાળ હૃદય। 27. સુમતિ સારીમતી। 28. દુર્મતિ ખરાબમતી। 29. સદાચાર સારો આચાર। 30. મહાયજ્ઞ મહાન યજ્ઞ। 31. મહાવીર મહાનવીર। 32. શાંતચિત્ત શાંતચિત્ત। 33. તેજસ્વીમુખ તેજસ્વીમુખ। 34. સુવર્ણ મંદિર સુવર્ણ જેવું મંદિર। 35. નીલગગન નીલું ગગન। 36. ધવલવસ્ત્ર ધોળા વસ્ત્ર। 37. રક્તકમળ લાલ કમળ। 38. સજ્જન પુરુષ। 39. મહાપુરુષ મહાન પુરુષ। 40. સુખદ સમાચાર। 41. કરુણાસાગર કરુણાનો સાગર જેવો। 42. ચંદ્રવદન ચંદ્ર જેવું વદન। 43. સિંહહૃદય સિંહ જેવું હૃદય। 44. વજ્રહૃદય વજ્ર જેવું હૃદય। 45. કોકિલકંઠ કોકિલ જેવો કંઠ। અહીં ઉપમાન અને ઉપમેયનો સુંદર સંબંધ જોવા મળે છે, એટલા માટે આ બધા કર્મધારય સમાસ છે। હવે આગળના ઉદાહરણો સમજીએ। 46. કમળચરણ કમળ જેવા ચરણ। 47. ચંચળ નેત્ર। 48. શીતળ પવન। 49. ઉગ્ર સ્વભાવ। 50. સુશીલ બાળક। 51. મધુર સ્મિત। 52. દયાળુ હૃદય। 53. સુખમાર્ગ સુખનો માર્ગ। 54. કઠિન પ્રશ્ન। 55. સરળ ભાષા। 56. સુંદર ચિત્ર। 57. વિશાળ મંદિર। 58. મીઠી વાણી। 59. સુખજીવન સુખમય જીવન। 60. ઉજ્જવળ ભવિષ્ય। ટૂંકમાં યાદ રાખજો,
કર્મધારય સમાસમાં પહેલો શબ્દ બીજા શબ્દની વિશેષતા બતાવે છે અથવા ઉપમાનનો ભાવ દર્શાવે છે. જો વિડિયો ગમ્યો હોય તો લાઇક કરો, શેર કરો અને ગુજરાતી વ્યાકરણ શીખવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ.